ઉજળું છે અને એમાંય વડાપ્રધાનશ્રીએ ભુજમાં કરેલી જાહેરાત સોનાના સુગંધનું કામ કરશે। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બરોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો 26 મેના રોજ વડાપ્રધાનશ્રીએ કચ્છના આંગણેથી સમગ્ર ગુજરાતમાં 53,000 કરોડના કામોનો ક્યાંક ખાતમુહૂર્ત તો ક્યાંક લોકાર્પણ કર્યું। 53,000 કરોડના કામોથી વાગડ વિસ્તારને શું ફાયદો છે એ બાબતે ખાસ તો આમાં આ આખી પત્રિકાનો મેં અભ્યાસ કર્યો તો આમાં વધારે પડતું ઉર્જા વિભાગના કામો ઘણા છે, એટલે કે વીજળીના કામો ઘણા છે। મારી સાથે અત્યારે વાલજીભાઈ વાવિયા છે, રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ, અને ખાસ તો ઉર્જા વિભાગથી જે વર્ષોથી સંકળાયેલા છે, ઉર્જા વિભાગના એક પૂર્જાથી જે પરિચિત છે એવા વાલજીભાઈને આપણે પૂછશું કે જે 53,000 કરોડના કામો જાહેર કરવામાં આવ્યા એમાંથી વાગડને કેટલો ફાયદો મળશે। વડાપ્રધાનશ્રીનું જે આગમન રહ્યું એ આખા ગુજરાતને આમ તો જો કે ફળદાયી રહ્યું, પણ આપણા માટે કેટલું ફળ આપનારું રહેશે એ વિશે આપણે જાણશું વાલજીભાઈ પાસે। શું કહેશું વાલજીભાઈ? આદરણીય આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ, આપ જાણો છો એ પ્રમાણે કે તેઓ સવાયા કચ્છી તરીકે એમની એક છાપ છે અને હંમેશા કચ્છ માટે તેઓ વિશેષ વિચારતા હોય છે। પર્યટન ક્ષેત્ર હોય, અન્ય વિકાસના કામો હોય, કચ્છને એ પોતાનું જેને કહેવાય પોતીકું ગણીને વિશેષ એને લાભો આપતા હોય છે। એટલે ગત સોમવારે આદરણીય વડાપ્રધાનશ્રીએ જ્યારે આ બોર્ડર ઉપર જે કાંઈ દુશ્મન દેશ સાથેની આ જે હતી કાંઈ મુસીબત એના અનુસંધાને તેઓ લોકોમાં જે પોતાની વાત મૂકવા માટે આવ્યા હતા, તેની સાથે સાથે ખાસ કરીને ગુજરાતમાં અત્યારે જે રીતના વિકાસના કામો થઈ રહ્યા છે એમના શાસન પછી અને તેઓ દેશના વડાપ્રધાન બન્યા ત્યાર પછી, એટલે વિશેષ કરીને હરેક ક્ષેત્રે ગુજરાત આજે દેશનો અગ્ર રાજ્ય બનીને વિકાસમાં છે। ત્યારે અને મારો મનગમતા વિષયની તમે જ્યારે વાત કરી છે ત્યારે તે આ પત્રિકામાં પણ આપે જોયું છે અને મેં પણ એનો વિશેષ અભ્યાસ કર્યો તો કચ્છમાં તેમનું આગમન અને કચ્છને આનો શું લાભ મળે એના ઉપર તમે મને જ્યારે પ્રશ્ન કર્યો છે ત્યારે મેં એક આખું લિસ્ટ જોયું તો એમાં મોટા ભાગના એટલે કે 3500 કરોડ રૂપિયાના પહેલું જ કામ એવું છે કે જે 800 કેવીઓનું 6,000 મેગાવોટ જે ખાવડા વિસ્તારમાં જે એક સોલાર આધારિત એક મોટી યોજનાઓ સરકાર પહેલેથી જ ત્યાં કાર્યરત છે, પણ એનું તેમણે ગઈકાલે પાવર ગ્રીડના જે ખાતમુહૂર્તો હતા એનું કામ કર્યું। તે ઉપરાંત વિશેષ કરીને ગાંધીધામ એક એવો શહેરી વિસ્તાર છે કે જ્યાં એનું ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે, તો એ શહેરને અંડરગ્રાઉન્ડ લાઈનોથી જોડીને આવા જીબીને લગતા અને ખાસ કરીને ઉર્જાને લગતા ઘણા બધા કામો છે। અને વિશેષ કરીને આખા ગુજરાતમાં આ પત્રિકાઓમાં જેટલા પણ લિસ્ટ છે એમાં મેક્સિમમ કામો ઉર્જા મંત્રાલય સાથેના છે અને મને એ વાતનો આનંદ છે કે એ જે કામો છે એમાં વાગડના પણ 3-4 કામો આવે છે, ખાસ કરીને પૂર્વ કચ્છના વિસ્તાર માટે હોય તો વિશેષ કરીને રાપરના જે થોડા આપણે જે હાઈવે છે જે ચિત્રોડથી જે ગાંધીધામ જાય છે પાલનપુર હાઈવે ઉપર, ત્યાં મેવાસા પાટિયા પાસે 220 કેવીનું 400 બાય 220 કેવીનું સબસ્ટેશન લગભગ 300 ઉપર કરોડ એટલે 315 કે 350 કરોડને ખર્ચે ત્યાં કને નવું સબસ્ટેશન થવા જઈ રહ્યું છે, એસએસ થવા જઈ રહ્યું છે। એને કારણે આપ જાણો છો કે અત્યારે કચ્છની અંદર સોલાર અને વિન્ડ એટલે કે પવનચક્કીઓની ઉર્જાનો એક મોટો સ્ત્રોત છે અને આ લિસ્ટમાં એક કામ એવું છે કે જે કચ્છમાંથી થઈને ઠેઠ નાગપુર સુધી એક લાઇનનું કામ છે। એટલે એક સમય હતો કે કચ્છ એટલે સૌથી પછાત વિસ્તાર હતો અને વીજળી ક્ષેત્રે અતિ પછાત હતો। મને યાદ છે ત્યાં સુધી જ્યારે હું આ જીબીના કામો રાખતો હતો ત્યારે કચ્છને 2 જગ્યાએથી પાવર મળતો હતો। એક મહેસાણાથી 220 કેવી લાઈન હતી અને એક મોરબીથી 132 કેવીની લાઈન, આ 2 જગ્યાએથી આપણને પાવર મળતો। ત્યાર પછી પાનધોરમાં થર્મલ પાવરો થયા, એને કારણે વીજળીનું ઉત્પાદન થયું। પણ આજે તમે જુઓ મેક્સિમમ બધી જ કંપનીઓ, ટાટાની કહો
પછી અદાણીની લાઈન છે, તે ઉપરાંત બીજી પણ ઘણી બધી કંપનીઓની લાઈનો છે કે જે અહીંયા કચ્છમાં વીજ ઉત્પાદન કરી અને આખા ભારતને ખૂણે ખૂણે વીજ પુરવઠો મૂકી રહી છે. એટલે આવનાર દિવસ એટલે હું તો એમ કહીશ કે ગુજરાતમાં નહીં પણ સમગ્ર રાષ્ટ્રમાં કચ્છ ઉર્જા ક્ષેત્રે સૌથી અગ્રક્રમમાં હશે. અને આજે જે સોમવારે માનનીય મુખ્ય વડાપ્રધાનશ્રીએ જે આ જાહેરાતો કરી છે એ વિશેષ કરીને એને ખૂબ બળ મળશે. એટલે મને એ વાતની ખુશી છે. ખાસ કરીને જે રીતના રાપરમાં વીજળીની જ્યારે હું કામ કરતો ત્યારે મોટી સમસ્યાઓ હતી. મેં અગાઉ પણ અનેક વખત તમને પણ કહ્યું છે અને બીજી મારા માધ્યમોથી કહ્યું છે કે રાપર તાલુકાની અંદર 66 કેવીનું ફક્ત એક 66 કેવીનું રાપર સબસ્ટેશન હતું. એ પણ શરૂઆતમાં 33 કેવીનું ભચાઉથી પાવર મળતો હતો, ત્યાર પછી રાપર એસએસ થયું 66 કેવીનું. એ કામ પણ મેં મારા વખતે કરેલું. અને ત્યાર પછી આજ જુઓ છો કે માનનીય પંકજભાઈ જ્યારે ધારાસભ્ય હતા એમના સમયગાળામાં અને વાઘજીભાઈનો 1.5 વર્ષ ને ત્યાર પછી 3.5 વર્ષ પંકજભાઈનો, એ સમયગાળામાં રાપર તાલુકામાં 6 થી 7 નવા 66 કેવીના એસએસો થયા. એના પહેલાં પણ બાપભાઈ વખતે પણ બાલાસર છે, ચોબારી છે, આ કામો થયેલા. અને ત્યાર પછી માન્ય વિરેન્દ્રસિંહભાઈ એ તો જેને કહેવાય કે બુલેટ ગતિથી રાપરના વિકાસમાં કાર્યરત છે. એટલે આવનાર દિવસોમાં જ્યારે નર્મદાના પાણી કચ્છમાં આવી ગયા છે અને છેલ્લા લગભગ 10-11 વર્ષ થયા આપણે નર્મદા થકી આખું વાગડ જેને કહેવાય કે હવે હરિયાળો વાગડ બની રહ્યું છે, તે એમાં સૌથી વધારે જો ખેડૂતોને જેની કોઈની વસ્તુની જરૂર હોય તો તેને વીજ સપ્લાયની જરૂર છે. ત્યારે આવનાર દિવસોમાં માન્ય વિરેન્દ્રસિંહના નેતૃત્વમાં મેં બાપુને જ્યારે પણ મારે મળવાનું થાય, નાના મોટા કામો હોય, ત્યારે હું મારા મનગમતા વિષયની એમના સાથે ચર્ચા કરતો હોઉં છું કે બાપુ હજી આપણે વાગડમાં જીઈબીના આટલા કામો કરીએ તો આખા આવનાર દિવસોમાં આ ક્ષેત્રે જેને કહેવાય કે વાગડ વીજ સમસ્યા રહિત બની શકે એવી પૂરી જેને કહેવાય કે સરકારની યોજનાઓ છે. અને તમારી સક્રિયતા છે, તમારા જેવા જેને કહેવાય કે યશભાગી ધારાસભ્ય જ્યારે મળ્યા હોય રાપરને, તમે જે કાંઈ કામ હાથમાં લેવો એ સરકાર કંથી કરાવી આવો, તમારી આગવી શૈલી છે, તમારી એક જેને કહેવાય કે તમારી ભાગ્યરેખાઓ છે, એને કારણે આવનાર દિવસોમાં જે રાપરમાં વીજ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે મેં માનનીય ધારાસભ્યશ્રીને પત્ર એક તૈયાર કર્યો છે અને હું ટૂંક સમયમાં એમને આપવાનો પણ છું. ત્યારે હજી પણ વાગડમાં આપણે ઉર્જા ક્ષેત્રે ઘણા બધા કામો કરવાના છે. અને એ કામોમાં વિશેષ કરીને આપ જાણો છો કે અત્યારે આપણી ડિવિઝન કચેરી ભચાઉ છે અને સર્કલ ઓફિસ એટલે કે એનાથી અધિક્ષક ઇજનેરની કચેરી અંજાર છે. ત્યારે એક સમય હતો કે આખા કચ્છની એક જ ઓફિસ હતી અને ભુજ હતી, એ અંજાર થઈ. ત્યાર પછી આપણા ડિવિઝન અલગ પડ્યું. પણ હું હજી એ કહું છું કે રાપર વિસ્તારની દ્રષ્ટિએ એટલો બધો મોટો તાલુકો છે, એટલે હાલે રાપરમાં 3 સબ ડિવિઝનો છે. એક બાલાસર સબ ડિવિઝન છે, એક ભીમાસર સબ ડિવિઝન છે અને એક રાપર સબ ડિવિઝન છે. હજી પણ 2 સબ ડિવિઝનોને જો રાપરમાં મંજૂરી કરવામાં આવે તો લોકોને જે પોતાની સમસ્યાઓ હોય અથવા તો જે માંગણી છે એ આરામથી સંતોષી શકાય. મારી દૃષ્ટિએ મારો જે ભૌગોલિક જેને કહેવાય કે અભ્યાસ છે એ પ્રમાણે રાપરમાં વધારાનો એક ગાગોદર સબ ડિવિઝન થાય અને આ બાજુ રામવાવ બાજુ એક વધારાનું સબ ડિવિઝન થાય તો આવનાર દિવસોમાં વીજ ક્ષેત્રે જે કાંઈ નાની મોટી લોકોની સમસ્યાઓ છે એને નિવારી શકાય અને વિશેષ કરીને ખેડૂતોને અને વીજ ગ્રાહકોને સારી વીજ સુવિધાઓ આપી શકાય. તે ઉપરાંત હજી પણ રાપર તાલુકામાં ઓછામાં ઓછા 6 થી 8 66 કેવીના એસએસઓ જો કરવામાં આવે તો જે લો વોલ્ટેજની સમસ્યા છે અથવા તો અન્ય જે કાંઈ નાની મોટી સમસ્યાઓ વીજળીકરણની આવી રહી છે એ પણ આપણે નિવારી શકાય. એના માટે પણ દાખલા તરીકે રાપરમાં હવે રાપર જે આપણું સબસ્ટેશન છે એમાંથી કોઈ વધારાનું 11 કેવીનું ફીડર આપી શકાય એમ નથી, કારણ કે આખું એસએસની ચારે બાજુ બધું પેક થઈ ગયું છે એટલે વધારાનું ફીડરો દઈ શકાય એમ નથી. અને સરકારે જે તે વખતે રાપરની બાજુમાં કલ્યાણપરમાં એક વધારાનું 66 કેવીનું સબસ્ટેશન મંજૂર પણ કરેલ છે, પણ જે તે વખતે જમીન ન મળવાને કારણે એ કામ હજી પેન્ડિંગ છે. એટલે મેં બાપુનું એ પણ ધ્યાન દોર્યું છે કે કલ્યાણપરની બાજુમાં પડતર સરકારી જમીન છે, ગ્રામ પંચાયત અને સરકારમાંથી આપણે એને જીઈબી રોડને અપાવી શકીએ તો આવતા દિવસોમાં કલ્યાણપરમાં જો 66 કેવીનું સબસ્ટેશન થાય તો રાપરના એસએસ ઉપરથી લોડ એ બાજુ જઈ શકે
તો જે આ ખેડૂતોની જે નાના મોટા કનેક્શનો લેવામાં અથવા તો વીજ ફીડરો જે વધારાના કાઢવાના છે એમાં એ ઘણું બધું ઉપયોગી થઈ શકે છે. સરકારની ગાઈડલાઈન હોય છે કે જે પણ એજી અથવા જેજીવાય કોઈ પણ ફીડર હોય જેના ઉપર 100 એમ્પિયરથી વધારે જો લોડ થતો હોય તો એને વધારાનું એક ફીડર બાયફર્ગેશન કરીને એ ફીડરમાં વધારાનું ફીડર આપવાનું એક સરકારની યોજના છે. એ અન્વયે આપણે જો આ વધારાનું કલર પણ એસેસ થાય તો રાપર ના આજુબાજુના વિસ્તારોમાં જે ખેડૂતોને નાની મોટી વીજ સમસ્યાઓ છે એનું નિરાકરણ થઈ શકે. એ જ પ્રમાણે ફતેહગઢમાં પણ એક એસએસ બને છે. આ બાજુ આપણે ગાગોદર થઈ ગયું છે, પણ આડેસરનું કાંઈક ફોરેસ્ટ લેન્ડને કારણે 66 કેવીનું એસએસનું કામ ઘણા લાંબા સમયથી પેન્ડિંગ છે. એ પણ સત્વરે થાય તો એ વિસ્તારનો એક વર્ષો જૂનો પ્રશ્ન છે એ નિવારી શકાય. એના સિવાય આપણે દાખલા તરીકે પર્યટન ક્ષેત્રે ધોળાવીરા આજે વિશ્વ લેવલે છે તો એને પણ 66 કેવીનું વધારાનું સ્પેશિયલ સરકારે સબસ્ટેશન ત્યાં આપ્યું છે અને માળખાકીય સુવિધાઓ ખૂબ ત્યાં મળી રહી છે. અને આ પત્રિકાઓમાં પણ માન્ય વડાપ્રધાનશ્રીએ એ ધોળાવીરાના વિકાસ માટે પણ મોટી આમાં રકમ ફાળવેલી છે. એટલે આ રાપર તાલુકામાં મારી હજી એક મેં સરકારશ્રીની વિનંતી છે કે અને માનનીય ધારાસભ્યશ્રીને વિશેષ વિનંતી છે કે રાપરમાં વધારાના 2 સબ ડિવિઝનો કરવામાં આવે અને જ્યારે 2-3 સબ ડિવિઝનો કાર્યરત છે અને વધારાના 2 સબ ડિવિઝનો થાય એટલે 4થી વધારે સબ ડિવિઝનો હોય ત્યાં ઓટોમેટિક ડિવિઝન ઓફિસ પણ બનતી હોય છે. એટલે ડિવિઝન ઓફિસ થઈ જાય તો આપણો વિકાસ આ વાગડનો વિકાસ, કારણ કે વિસ્તારની દ્રષ્ટિએ આપણે ખૂબ મોટા એરિયામાં છીએ તો એનો પણ લોકોને અને પ્રજાને ખૂબ મોટો લાભ મળી શકે એમ છે. તે ઉપરાંત આપ જાણો છો કે અત્યારે ભારતના ઘણા બધા સોલાર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારો કચ્છમાં અને વિશેષ કરીને વાગડમાં પવન ઉર્જા ક્ષેત્રે અને સોલાર ક્ષેત્રે ખૂબ જમીનો પરચેસ કરીને અથવા તો ભાડે રાખીને સોલારને આધારિત સિસ્ટમો ઊભી કરી રહ્યા છે. ત્યારે આવનાર દિવસ વાગડ કદાચ વીજ ઉત્પાદનમાં અગ્રતા ક્રમે હશે અને જે જમીનો છે જે રીતના અત્યારે જમીનો સોલાર માટે પરચેસ થઈ રહી છે અથવા તો ભાડે લેવાઈ રહી છે એટલે આવતા દિવસોમાં વાગડમાંથી વીજ ઉત્પાદન ખૂબ મોટી થવાનો છે. ત્યારે આ જેટલા પણ એસએસઓ છે એમાં આ વીજ પુરવઠો પહોંચતો કરશે અને સરકાર એમના પાસેથી નિયત કરેલા ભાવે જે તે કંપનીઓ પાસેથી લેશે. એટલે વધારાનું 220 કેવીનું સબસ્ટેશન પણ જો રાપરમાં મંજૂર થાય, રાપર થાય અથવા તો દેસલપર વિસ્તાર કે જ્યાં કને એ આખો પટ્ટો ખૂબ મોટો છે અને હાલે જ 66 કેવીનું સબસ્ટેશન પણ ત્યાં કાર્યરત થયો છે. એટલે એ વિસ્તારમાં 220 કેવીનું સબસ્ટેશન જો થાય તો આ વિસ્તારને જેમ મેવાસામાં 220 કેવી મળ્યું છે એ જ પ્રમાણે જો દેસલપર અથવા તો એ વિસ્તારના કોઈ પણ એ વિસ્તારમાં જો 220 કેવીનું સબસ્ટેશન થાય તો જે કાંઈ સોલાર કંપનીઓ આવે છે એમને પોતાનો સપ્લાય આપવા માટે એક યોગ્ય એ માળખાકીય સુવિધા ઊભી થશે. અને તેની સાથે સાથે જે પણ આ વિસ્તારમાં પવનચક્કીઓ પણ હવે ખૂબ મોટા પ્રમાણમાં પવનચક્કીઓનું પણ આગમન થઈ રહ્યું છે. મારી જાણકારી પ્રમાણે અમુક કંપનીઓ ખેડૂતો પાસેથી ભાડે રાખીને 30-30 વર્ષના કરાર કરીને સોલાર માટે અથવા તો પવનચક્કી માટે જ્યારે જમીનો લઈ રહી છે ત્યારે આવનાર દિવસોમાં 220 કેવીનું સબસ્ટેશન એ રાપરના આજે વીજ જે આવનાર કંપનીઓ માટે આશીર્વાદરૂપ બનશે અને સરકાર એ દિશામાં 100% વિચારતી જશે. પણ આ તો મારો વિષય છે અને તમે જ્યારે મને મારા મનગમતા વિષયની વાત કરવાનું કહ્યું છે ત્યારે મને એવું લાગે છે કે વાગડના વિકાસમાં આપ જાણો છો કે નર્મદા આવ્યા પછી ખેડૂતોના વીજ કનેક્શનોની માંગણી ખૂબ વધી ગઈ છે અને ખરેખર સરકારને અને ખાસ કરીને ઉર્જા મંત્રાલયને ધન્યવાદ દેવા પડે કે એક સમય હતો કે લોકોને ખેડૂત માટે વીજ કનેક્શન લેવું હોય તો 2-4, 5-5, 10-10 વર્ષ સુધી વાટ જોવી પડતી. આજે પરિસ્થિતિ એ છે કે તમે આજે એપ્લિકેશન કરો, અરજી કરો, માંગણી કરો, 7 દિવસમાં તમને એનો એસ્ટિમેટ આપવામાં આવે અને નિયત કરેલ 60 દિવસમાં તમારા ખેતીવાડીનું કનેક્શન પણ તમને આપવામાં આવે છે. એટલે સરકાર આ દિશામાં ખેડૂતોને જેને કહેવાય સગવડ મળે એ દિશામાં ખૂબ જેને કહેવાય અગ્રતા આપી રહી છે. અને વિશેષ કરીને તાજેતરમાં જ માનનીય ઉર્જા મંત્રીશ્રીએ જે ખેડૂતો વાડી ઉપર રહેતા હોય અને એની ગાઈડલાઇન્સમાં આવતા હોય એવા ખેડૂતોને જે વીજ જોડાણ ઘર વપરાશ માટે લેવું હોય તો એ લાઇન ચાર્જ પહેલાં ભરવાની થતી હતી એમાંથી પણ સરકારે છૂટ આપી છે. એટલે હું એમ ચોક્કસ કહીશ કે ઉર્જા મંત્રાલય દેશના બધા જ રાજ્યો કરતાં ગુજરાતનું જે ઉર્જા મંત્રાલય છે એ પ્રજાલક્ષી છે અને એની સેવાઓ બીજા રાજ્યો કરતાં અનેક ગણી સારી છે એમ 100% હું માનું છું. એનો હું સાક્ષી રહ્યો છું. તમને
અટકાવી ભાઈ. ખાસ તો તમે જ્યારે વાત કરી કે સોલાર પ્રોજેક્ટો બહુ મોટા મોટા આવે છે, બરાબર. પછી તમે રામવાવમાં સબસ્ટેશનની જે વાત કરીને એ મને ખૂબ ગમ્યું, કારણ કે રામવાવ એ આખો પટ્ટો અત્યારે બાલાસર જવું પડે એમને સામાન્ય વાત માટે. એટલે ક્યાંક ને ક્યાંક રાપર નજીક હોવા છતાં એમને બાલાસરનો ધક્કો થાય છે. રહી વાત બીજી કે નર્મદાના નીર આવ્યા છે તો ખેડૂતોએ પોતાની જમીનો ક્યાંક ને ક્યાંક વાર્ષિક ભાડા પેટે આપી અને ખેતી, તમને એવું નથી લાગતું કે જો આટલા બધા સોલારના પ્રોજેક્ટ થશે તો વીજળી તો ઉત્પન્ન થશે, પણ અનાજનું શું થશે, ખેતીનું શું થશે? જો ઘનશ્યામભાઈ, મેં ગયા વખતે તમને જે મારી વાત કહી હતી એમાં પણ મેં આ વ્યથા વ્યક્ત કરી હતી કે ભાઈ વીજળીકરણ થઈ રહ્યું છે, વીજળીનું ઉત્પાદન થશે, પણ સામે ખેતી આપણી જે વાગડની ખેતી છે એ કદાચ ભૂલાઈ જઈ શકે. એટલે મેં ત્યારે પણ ટકોર કરી હતી ને આજે ફરીને કહું છું કે જે બિન ઉપજાવું હોય, જેમાં ખરેખર ખેતી ખેડૂતોને પરવડે એવી સારી જમીન ન હોય, દાખલા તરીકે આપ જાણો છો કે આપણે ભૌગોલિક રીતે રણથી ઘેરાયેલો આપણો વાગડ પ્રાંત છે, રણના કાંધે વસેલા છીએ, અને આપણી જમીનની જે ભૌગોલિકતા છે એના નીચે જે માટી જે જમીનમાં હોય છે ત્યાં કને આપણે જે નર્મદાના પાણી અથવા તો પિયત વધારે કરીએ તો એ જમીન બિનઉપજાઉ થઈ રહી છે અથવા ખારી થઈ રહી છે. એવી જે બિનઉપજાઉ હોય અથવા તો જેને ખેડૂતોને ન પોસાય એવી ખેતીની જમીન હોય એમાં આ સોલાર માટે અથવા તો પવનચક્કી માટે મારી દ્રષ્ટિએ જમીન દેવી જોઈએ. તે ઉપરાંત હું કહું છું કે આપણો રાષ્ટ્રની ધન છે ગાય, અને આપણા વિસ્તારમાં આપ જાણો છો હજારો લાખો એકર જમીન ગૌચર જમીન છે. એટલે ગૌચરનો નુકસાન ન થાય ગૌચર જમીનને. અને જે બિન ઉપજાઉ જમીન છે, દાખલા રણની હોય છે, આપ જાણો છો ખાવડામાં હજારો લાખો એકર જમીન સરકારે સોલાર કંપનીઓને દાન આપી છે ભાડા પટ્ટા ઉપર. એ જ પ્રમાણે વાગડ પણ આપ જાણો છો કે રણથી ઘેરાયેલો છે. આ બાજુ સુરજબારી બાજુ રણ છે, આ બાજુ બાલાસર લોધરાણી કને છે, આગળ ખડીરમાં છે, એકલ કને છે, આ બાજુ ટગા નાંદા, બધી બજાય રણથી આપણે ઘેરાયેલી છે. એના ઉપર તો મીઠાવાળાએ કબજો કરી લીધો. હવે જો એ તો સરકારને જોવાનું છે, હું કાંઈ એ વાત ચર્ચામાં નથી પડવા માંગતો. મીઠાવાળા કબજા કરતા હશે તો એ રાષ્ટ્રના ઉત્પાદન માટે મીઠાની પણ જરૂર છે. પણ હું હજી એ કહું છું કે જે બિન ઉપજાઉ છે અથવા તો જે પડતર પડી હોય છે, આપ જાણો છો કે ત્યાં અભયારણ્ય પણ છે, એટલે એ પણ પ્રશ્ન હોય. પણ હજી એવી ઘણી બધી જમીનો છે. અત્યારે આ પત્રિકાઓ પણ જે આવી જમીનો છે જે સરકારી ખરાબાની જમીનો છે ત્યાં કને સરકારશ્રી તરફથી સોલાર પ્રોજેક્ટો મંજૂર કરવામાં આવ્યા છે. તો આ દિશામાં વાગડમાં પણ ઘણી બધી એવા પોઈન્ટો હશે, 100, 200, 500, 1000 એકર હશે જમીન કે જે સરકારી હશે, સરકારી ખરાબો છે અને બિન ઉપજાઉ છે, તે ગૌચર જમીન નથી. ત્યાં આવી સોલાર સિસ્ટમો કરવામાં આવે તો એ પણ ઉપયોગી થશે. અને ફરીને હું તમને કહું છું કે જે ખરેખર ખેતી લાયકને ઉપજાઉ જમીન છે એમાં સોલારની પ્રાધાન્ય હોય એના કરતાં જે બિન ઉપજાઉ અને બંજર જેવી જમીન જો ખેતીની છે એમાં આ સોલારો જો થાય તો 100% દેશના રાષ્ટ્રના સેવામાં પણ એ ઉપયોગી થશે અને ખેડૂતોને પણ એનો ફાયદો થશે. અને આવનાર કંપનીઓ પણ આ વિસ્તારમાંથી દેશની સેવા કરીને 5 પૈસા સારી એના પ્રમાણે કમાઈને જશે એવું મારું માનવું છે. ખાસ તો 53,000 કરોડના કામો છે. આપણે વાત વાગડને આમાંથી શું મળ્યું એની કરતા હતા, પણ મને હમણાંની જ વાત કરું હું તમને. તમે આ એક પ્રશ્ન બહુ સારો કર્યો, બાલાહાર સબસ્ટેશન ને રામવાવનો. વાલજીભાઈ, રામવાવ, ખેંગારપર, વજેપર, ત્રંબો, અરે રવ સુધી એ બધું બાલાસરને લાગે. હવે એક વ્યક્તિ રામવાવથી રાપર બિલ ભરવા આવે તો એને ખબર પડે કે રાપરથી કોઈ પ્રશ્ન બાલાહાર પહોંચાડે તો ખબર પડે. ખાસ તો આ બાબતે ક્યારે રજૂઆત કરી કે આ બાબતે ક્યારે આ આદરણીય ધારાસભ્યશ્રીનું ધ્યાન દોર્યું કે જીબીના કોઈ અધિકારીઓ? ના, મેં અગાઉ પણ આ બાબતે ઘણી વખત પત્ર પણ લખ્યો છે અને માન્ય વિરેન્દ્રસિંહભાઈ કને આ બાબતે ઘણી ઉગ્ર રજૂઆતો પણ થઈ છે એ વિસ્તારના કાર્યકરોની કે ભાઈ અમારે રાપર ભરીએ બિલ એ બરાબર છે, પણ અમે બાલાસર જઈએ તો રામવાવવાળા ભાઈને 22 કિલોમીટર રાપર આવવું પડે અને પછી 35 કિલોમીટર બાલાસર જવાનું. એટલે એ તો દુવિધાજનક છે, એ તો 100%ની વાત છે. અને સરકારે એને એક કહેવામાં પણ આવ્યું છે, સરકારની સૂચના પણ છે, પણ હજી સુધી અમલ નથી થયો. એ કેમ નથી થયો એના વિશે હું નહીં કહું, પણ એમને એક જેને કહેવાય વૈકલ્પિક સેવાઓ રૂપે જે એ વિસ્તારના ભાઈઓ અથવા તો બીજા કોઈ પણ બાલાસર સબ ડિવિઝનના જે કોઈ ગ્રાહકો ધારે તો રાપરમાં એક સેન્ટર ખોલી અને એના બિલો ભરી શકે, એની રજૂઆતો કરી શકે, એની સમસ્યાઓ હોય તો વાત કરી શકે, નવી અરજી કરવી હોય તો કરી શકે. એના માટે સરકારશ્રીની સૂચના છે જ, પણ હજી અમલમાં નથી આવ્યો. પણ હું 100% કહું છું કે એ પણ થવું જ જોઈએ. પણ એ પરમેનન્ટ થાય એના કરતાં
ત્યાં કને રામવાવ બાજુ ખરેખર સબ ડિવિઝન થાય તો એ વિસ્તારના આજે વિકાસ તરફ એ વિસ્તાર છે. આપ જાણો છો કે એક સમય હતો કે રામવાવ એટલે સમૃદ્ધ ખેતીનો પ્રદેશ કહેવાતો, પણ ધીમે ધીમે પાણી કૂવાના ઓછા થયા એટલે ખેતી પડી ભાંગી. બોર કર્યા તો થોડા પાણી નબળા આવ્યા. ત્યાર પછી આજે નર્મદા આવી છે, ત્યાંના ખેડૂતો એટલા બધા મહેનતુ છે. આપ કારણ તમે જાણો છો, આ વિસ્તારથી તું વાકેફ છો. એ વિસ્તારમાં તમે જાઓ તો ખેડૂતો 5 કિલોમીટર 5 કિલોમીટર 7 કિલોમીટર 10 કિલોમીટર લાઈન નાખીને નર્મદાના પાણી લઈ જઈને આજ ખેતીમાંથી ખૂબ સારી ઉપજ મેળવી રહ્યા છે. અને એ 100% હું કહું છું કે એ લોકો જે સારી જમીનવાળા છે ને મહેનતુ ખેડૂતો છે ને એ કોઈ સોલાર કંપનીને કે પવનચક્કીને જમીન નથી આપવાના. એ તો કારણ કે એ પોતાની ખેતીને પોતાની એક જેને કહેવાય કે આવકનું સાધન ગણે છે ને એક પોતાનો વ્યવસાય ગણે છે, એટલે એ તો નહીં જ આપે. પણ તમે જે કહો છો એ બિલકુલ સાચી વાત છે. બાલાસર રામવાવ વિસ્તારના ખેડૂતો જાય એ વ્યાજબી ન કહેવાય. તે વિસ્તારના જાગૃત જિલ્લા પંચાયતના સદસ્ય માન્ય રાજુભાઈ અને એ વિસ્તારના તાલુકા પંચાયતના અને જે કાંઈ કાર્યકરો છે એમણે સરકારનું અને માન્ય વિરેન્દ્રસિંહભાઈનું ખૂબ આ બાબતે ધ્યાન દોર્યું છે. અને 100% એમની માંગણી વ્યાજબી પણ છે. અને એનો અમલ ખરેખર અમલ કરવા માટે સૂચનાઓ મળી છે, એનો અમલ તાત્કાલિક થાય એ તો હું ચોક્કસ કહીશ કે વિસ્તારની માંગ છે ને એને થવું જોઈએ. પણ એ થાય એના કરતાં એ તો થવું જોઈએ. પણ હું હજી એ કહું છું કે ખરેખર આવતા દિવસોમાં જે રીતના પ્રજાને સુવિધાઓ સરકાર આપી રહી છે, ત્યારે 100% એક ગાગોદર અને એક જો રામવાવ સબ ડિવિઝનો જેવી રીતના રાપર, બાલાસર અને ભીમાસર છે એ રીતના થાય તો લોકોને ખૂબ આનંદ હશે કે ખરેખર એક દુર્ગમ એવા વાગડ વિસ્તારમાં પણ સરકાર અમારી લોકોના પ્રશ્નો સાંભળે છે અને એ દિશામાં યોગ્ય નિર્ણય પણ કરે છે. અને માન્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહભાઈ જે પણ કામ હાથમાં લે, ચાહે સરણ યોજના હોય, ચાહે છૂટેલા 46 ગામને નર્મદાના નીર પહોંચાડવાની હોય, એકલ બાંભણકા રોડ હોય કે આ બાજુ મઢુતરા ઘડુલી જે એ રોડ છે કે આ સાઈડનો જે આપણો જે પ્લાસવા ટીક્કરનો રોડ છે, આવા તમામ કામો એમણે ધાર્યા પ્રમાણે કરાયા છે. એટલે વીજળી ક્ષેત્રે પણ તેઓ આમાં 100% જે આપણી જે આ વાતો છે એ બાબતે વિચાર છે અને તેઓ 100% વાગડને વીજળી ક્ષેત્રે જેને કહેવાય વીજ સમસ્યા રહિત વાગડ કરવામાં તેઓ ખૂબ અગ્રસર છે, એ મને પૂરી ખાતરી છે. ખાસ તો તમે આ પ્રોગ્રામમાં હાજર હતા સોમવારના 26 તારીખે જ્યારે આ આદરણીય વડાપ્રધાન શ્રી કચ્છમાંથી આખા દેશને સંબોધન કર્યું. એ સંબોધનના જે અમુક જે મુદ્દાઓ હતા તો આપણને એમ લાગે કે આ જાણે આપણી ધરતી ઉપરથી જ્યારે જાહેરાત થાય ત્યારે આપણે એમ આપણી છાતી પૂરતી હતી કે સુખ ચેન સે રોટી ખાઓ વરના મારી ગોળી તો હે. એ વખતના જે દ્રશ્યો હતા, કારણ કે તમે એ પ્રોગ્રામમાં હાજર હતા, શું કહેશો? અને એ વખતનો જે વડાપ્રધાનશ્રીનો જે એક આખો જેને કહી શકાય કે એક આખો એમનો ચહેરો હતો, ક્યાંક આપણને એવું લાગે કે ના આપણે એક છે ને સુરક્ષિત હાથોમાં આપણો. ના, એ તો જો એક વસ્તુ છે કે માનનીય નરેન્દ્રભાઈ છેલ્લા 11 વર્ષથી, અને તમે વિચાર કરો એ કેવા જોગ છે. દેશના વડાપ્રધાન બન્યા ત્યારે 26 મે હતી અને સોમવાર હતો જે, અને એ પાછી એમને જાહેર સભામાં કહ્યું. મેં તો સવારે જ મારી પોસ્ટમાં મેં કીધું કે માન્ય નરેન્દ્રભાઈ કચ્છ આવી રહ્યા છે ત્યારે આ એક જોગ કયો કે સંજોગ કયો. એ 26 તારીખ અને મે મહિનો અને સોમવારનો દિવસ હતો અને સાંજના સમયે એમણે શપથ લીધા હતા. અને આજે કચ્છમાં તેઓ પધાર્યા ત્યારે પણ એ જ સમય ને એ જ દિવસ હતો. અને હું એમ કહીશ કે એમની લાગણી હતી. અને જો એક વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ હોય ગમે એટલો સમૃદ્ધ થાય પણ જ્યારે પોતાના વતનમાં જાય ને ત્યારે એનું એક અલગ એનું એક જેને કહેવાય કે એનું જનૂન અલગ હોય છે. એટલે નરેન્દ્રભાઈ જેણે કેમ પોતાના વતનમાં આવીને કચ્છીઓને આ ભેટ આપી રહ્યા હતા, એ રીતના એના દિલના ઉદ્ગારો હતા. અને 100% એમ કહીશ કે એમની જે વાત હતી રાષ્ટ્રહિતની વાત હતી, રાષ્ટ્ર ભાવનાની વાત હતી. અને લોકો મેં જોયો ત્યાં કને કે ખૂબ બહેનો સિંદૂરી સાડી પહેરીને આવે, પોતાના કલ્ચર ડ્રેસમાં આવે, રોડ શોમાં પણ પાટીદાર સમાજ હોય તો એનો ડ્રેસ પહેરીને આવે, પછી રબારી ભરવાડ સમાજ હોય, માલધારી સમાજ હોય તો એ એના કલ્ચરમાં આવે. એટલે એક જે એક માહોલ હતો અને લોકોને જે એક નરેન્દ્રભાઈ પ્રત્યે જે પ્રેમ હતો એ ત્યાંની સભામાં, એમના વક્તવ્યમાં અને આખું
જેને કહેવાય કે કચ્છ નહીં, સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર રાષ્ટ્રે લાઈવથી જોયો હશે કે તેઓ કેટલી બધી ભાવુકતાથી અને કેટલા ઉમંગ સાથે કચ્છમાં જાણે કેમ પોતાના ભાઈઓને અને પરિવારને મળીને આ વાત કરવાની એમના ચહેરા ઉપર ખૂબ વિશેષ આનંદ હતો. અને એટલો ને એટલો પ્રજા પણ એટલી જ ઉમંગથી એમને રાષ્ટ્રધ્વજ ફરકાવીને હાથમાં ધજાઓ લઈ અને એમને અભિવાદન કરતા હતા. એ દ્રશ્યો એક અનેરા અને ખૂબ જેને કહેવાય કે નયનરમ્ય હતા. ખાસ તો વાલજીભાઈ ધારાસભ્ય શ્રી આપણા વિરેન્દ્રસિંહભાઈ જ્યારે એમને મળ્યા, મેં જોયું કે નરેન્દ્રભાઈના ચહેરા ઉપર એ વખતે મોદી સાહેબના ચહેરા ઉપર જે ભાવ હતા જાણે કેમ વર્ષોની વરકાણ હોય. અને તે પછી ઘણા લોકો મળ્યા પણ જે કેસરબેન બગડા મળ્યા, એક કલ્પના કરી, આપણે કલ્પના કરો તમે કે લોકશાહીમાં શું તાકાત છે. બેલા બોર્ડર ઉપરની એક બાઈ કે જેણે બસ સિવાય ક્યારે મુસાફરી નથી કરી, એ તાલુકા પંચાયતના પ્રમુખ બને છે અને વડાપ્રધાનને મળવાના એમના યોગ થાય છે. ત્યારે એમના ચહેરા ઉપર જે મેં આનંદ જોયો ને, મેં હમણાં એક ફોટો જોયો એમનો, તો ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે ના ખરેખર લોકશાહીના મૂળિયા જે છે અને જે લોકશાહી છે એનો આખો અલગ આનંદ છે. શું કહે? એ તો જો એક વસ્તુ જે હું હંમેશા કહું છું કે સાંસદ અને સરપંચ એ આખી એક કડી છે આપણા જાહેર જીવનની, આપણા લોકશાહીની અને ખાસ તો ભારતના બંધારણની. એક સરપંચ હોય, આજે માન્ય વડાપ્રધાન શ્રી કોઈ એક ગામમાં ધોરોડાનો જ્યારે તેઓએ આ લોકાર્પણ કર્યું હતું, એને સરપંચને પોતાના સ્ટેજ ઉપર સાથે બેસાડ્યું હતું. અને એક એમની સ્ટાઇલ છે, એમની એક પ્રણાલી છે, એક આગવી એક એમને જેને કહેવાય કે એક રાજકીય સૂઝબૂઝ છે. મારા ધર્મપત્ની પણ નગરપાલિકાના પ્રમુખ હતી ત્યારે અંજાર આવ્યા હતા, ત્યારે એમને પણ મળવાનું થયું હતું. પણ તમે જેમ કહ્યું કે એક બેલાના બેન કે જે ભણેલા નથી, એવો અશિક્ષિત છે, પણ એક સંજોગોએ આ લોકશાહીના સંજોગોએ એમને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા અને દેશના નહીં વિશ્વના સૌથી મહાન નેતાને મળવાનું થાય. અને હું તો એમના કહું, બેન સાથે મળ્યા, પંકજભાઈને મળ્યા, વિરેન્દ્ર સાહેબ સિંહજી બાપુ સાથે મળ્યા. એ બધી આપણે તો ત્યાં હાજર નહોતા, પણ ફોટામાં જે એમના હાવભાવ હતા, મને તો એવું લાગે છે કે મોદી સાહેબ જે પણ મળ્યા હોય, દાખલા તરીકે અમારા શહેર ભાજપના પ્રમુખને મળ્યા હશે, તાલુકા ભાજપના પ્રમુખને મળ્યા હશે, નગરપાલિકાના પ્રમુખને મળ્યા હશે, એ જાણે કેમ પોતાના પરિવારને મળતા હોય, એ એક એમના મોદી સાહેબનો ભાવ હતો. અને કચ્છના એક ધારાસભ્ય, ચાહે માંડવીના ધારાસભ્ય હોય, માલતીબેન હોય, અનુરુદ્ધભાઈ હોય, કેશુબાપા હોય, આ બધાએ જાણે એમના કેમ પરિવારના હોય. અને એક સંજોગોએ આજે દેશની સેવામાં જ્યારે તેઓ દિલ્હી છે, પણ હું તો એવું ચોક્કસ કહીશ કે કચ્છના એક નાના કાર્યકરથી કરીને સાંસદ સુધી, વિનોદભાઈ આજે સાંસદ છે, એમના 3 ટર્મથી એમના સાથી છે, એટલે સ્વાભાવિક છે કે તો એમને તો રોજ એમને મળવાનું હોય, રોજ એમની સાથે આ બધું પાર્ટીના કાર્યક્રમો હોય, દેશના સેવાના કાર્યો હોય. પણ નાનામાં નાના કાર્યકર સાથે પણ મોદી સાહેબ જ્યારે કચ્છમાં આવે છે ત્યારે એ બધાને યાદ રાખતા હોય છે. ચાહે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ હોય તો ભલે, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હોય તો ભલે. આજે તમે જોયો અરજણભાઈ જે ખરેખર વાગડના એક સેવાભાવી માણસ છે, રાજકીય આગેવાન છે, કોઈ એણે મોટું એવું પદ પણ નથી મેળવ્યું આજ દી સુધી, પરંતુ એ જેમ મોદી સાહેબની ટીમના માણસો એવી રીતના એમને મળવા જાય. પંકજભાઈ પણ એમને મળવા જાય તો કેમ વર્ષો જૂનો આત્મીય નાતો હોય એવી રીતના એમને મળે. પણ હું એ ચોક્કસ કહીશ કે કચ્છના કોઈ પણ કાર્યકર, ચાહે નાનો હોય કે સાંસદ હોય કે રાજ્યસભાનો સાંસદ હોય, એમની સાથે એક જાણે પારિવારિક નાતો હોય એ ટાઈપનું હંમેશા મોદી સાહેબનો એક કચ્છીઓ અને કચ્છના આમ જનતાઓ સાથે એનો નાતો. મોદી સાહેબ જ્યારે છેલ્લે રાજ્ય કક્ષાનું ધ્વજવંદન પોતે મુખ્યમંત્રી હતા ત્યારે ભુજમાં હતું ને લાલન કોલેજમાં હતું, એ વખતે એમને જાહેર કરેલું કે હું ત્યારે લાલન કોલેજમાંથી ધ્વજવંદન કરું છું, પણ હવે લાલ કિલ્લા ઉપરથી કરી. એટલે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન બનવાની પ્રેરણા મને તો એવું લાગ્યું જાણે કે એમને કચ્છમાંથી જ આવી ગયું, કારણ કે પહેલી જાહેરાત એમણે લાલન કોલેજમાંથી કરી હતી, જો તમને યાદ હોય. હા, તમે કહો છો એ મેં આમ સોશિયલ મીડિયામાં કારણ કે રાજકીય શોખ છે એટલે સાંભળ્યું હતું. પણ હું તો એમ કહીશ કે ખરેખર કચ્છની જનતાએ, અને તમે જોયું આ વખતના કાર્યક્રમમાં જે તે વખતે પાકિસ્તાન વોર સામે જે બહેનોએ આપણા સૈનિકોને મદદરૂપ થયેલા, એ બહેનોને બોલાવીને એમને સ્ટેજ ઉપર લાવ્યા મોદી. કારણ કે એક આખો જે મૂળ જે કાર્યક્રમ હતો લોકાર્પણ અને વિકાસના કાર્યક્રમો સાથે સાથે જે આ કાંઈ
સિંદૂર જે આ ઓપરેશન સિંદૂર પછી એનું સિચ્યુએશન દેશમાં થયું છે એટલે બોર્ડરના વિસ્તારના જે રાજ્યો હોય ખાસ કરીને આપણું કચ્છ બોર્ડર ઉપર છે એ જ પ્રમાણે બોર્ડરના રાજ્યો હોય ત્યાં કને એમણે એના થોડા દિવસ પહેલાં રાજનાથસિંહજી આવ્યા હતા આપણા સંરક્ષણ મંત્રી, અમિત શાહજી પણ ગુજરાતની મુલાકાતે આવેલા, ત્યાર પછી નરેન્દ્રભાઈ આવ્યા. એટલે એમની જે વાત હતી કે કચ્છ પ્રત્યે જેમને તમે કહ્યું એ પ્રમાણે કે લાલન કોલેજમાંથી લાલ કિલ્લા સુધી જવાની એક જો હું તો એવું માનું છું કે કચ્છીઓના આશીર્વાદ અને કચ્છ સાથે એમનો નાતો આ બધું કુદરતે અને એક દેશની જેને કહેવાય ને કે આમ જનતાના આશીર્વાદથી આ બધું બનતું હોય છે. એટલે કચ્છના આશીર્વાદ તો માન્ય મોદી સાહેબ સાથે છે જ. અને મોદી સાહેબે કચ્છને શું નથી આપ્યું, કચ્છને જેને કહેવાય કે આ ઉર્જા ક્ષેત્રે ખૂબ મોટું પ્રાધાન્ય આપ્યું છે, આ પર્યટન ક્ષેત્રે પણ આપ્યું છે અને કચ્છના હરેક વિકાસના કાર્યોમાં કદાચ એમણે કોઈ દી પાછીપાની નથી કરીને હું તો કહું કે કચ્છને સૌથી જો મોટી કોઈ મોદી સાહેબે ભેટ આપી હોય તો નર્મદા યોજનાની ભેટ આપી છે. ભલે એ 50 વર્ષ કે 60 વર્ષ પહેલાં એનું જેને કહેવાય કે ખાતમુહૂર્ત થયેલું, પણ લોકાર્પણ આનંદીબેને અને નરેન્દ્રભાઈના જેને કહેવાય કે પ્રયત્નોથી જ આજે કચ્છને આજ એક છેવાડાના કચ્છ સુધી નર્મદાના નીર મળે. ત્યાર પછી વધારાનું જે પાણી છે જે ચોમાસામાં જે આપણે સમુદ્રમાં જતું હોય છે એને કચ્છમાં કેમ વાળવું અને કચ્છ સુધી કેમ પહોંચું કરવું એ હંમેશા એમણે ચિંતા સેવી છે. એટલે કચ્છ માટે એનો વિશેષ પ્રેમ છે, એમાં કોઈ પ્રશ્ન આવતો જ નથી. એટલે માન્ય મોદી સાહેબે જે કચ્છને જે આપ્યું છે ખાસ તો 26 તારીખે એ ખરેખર યાદગાર હશે. અને વિકાસની આ તો એમની વર્ષોની આજે 11 વર્ષથી કચ્છ માટે હંમેશા આપતા આવ્યા છે અને હજી તેઓ કચ્છને શું નહીં આપે એ તો આપણે જાણીએ છીએ કે તો કચ્છ માટે હંમેશા એના દ્વાર ખુલ્લા જ રહેશે. તો દર્શક મિત્રો આ હતા વાલજીભાઈ બાબરિયા. ખાસ તો એમનો વિષય આ વીજળીથી સંકળાયેલો હતો. હવે તો બિલ્ડર છે મુંબઈમાં, પણ એક સમયે કોઈ એવું ગામ નહીં હોય કે જે જ્યાં વાલજીભાઈ ગયા ન હોય, જ્યાં વાલજીભાઈએ થાંભલા ન ખોડાવ્યા હોય. એટલે ક્યાંક ને ક્યાંક રાપર તાલુકાના તમામ ગામડાઓમાં જે વીજળી પહોંચી છે એમાં વાલજીભાઈનો હાથ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રહ્યો જ છે. ખાસ તો આજે ઘણી બધી વાતો થઈ અમારે અને એમનો જે વિષય છે એના વિશે પણ થઈ. એટલે ક્યાંક ને ક્યાંક આપણાને જ્યારે 108થી પણ વધુ ઝડપી ધારાસભ્ય મળ્યા છે જેમના હાથમાં યશ રેખા છે, એટલે ક્યાંક ને ક્યાંક ખૂટતી કડીઓ અને ખાસ તો આ પ્રશ્ન ઉપર હજી પણ ધ્યાન આપવાની ખાસ જરૂર છે કે રામવાપતિને જે બાલાસર જવું પડે એ ન જવું પડે. આશા રાખીએ કે વધુ ભાડાની લાલચમાં સોલાર પ્રોજેક્ટો એ રીતે ઊભા ન કરતા કે આપણી ખેતીને નુકસાન પહોંચે. એટલે ક્યાંક ને ક્યાંક ખ્યાલ રાખવાની જરૂર છે. વાગડના વિકાસને કોઈ રોકી શકે એવી હમણાં તો કોઈ એવી તાકાત દેખાતી નથી, કારણ કે એક તરફ મા નર્મદાના નીર, બીજી તરફ વીજ કંપનીઓનું આપણા તરફ પ્રયાણ. એટલે ક્યાંક ને ક્યાંક ભલે ઉદ્યોગો ના આવ્યા હોય પણ એટલું તો ચોક્કસપણે કહી શકીએ કે આ વીજ કંપનીઓ આપણાને રોજગારી ક્ષેત્રે પણ કામ આવશે અને ઉર્જા ક્ષેત્રે પણ કામ આવશે. વધુ વાત ન કરતાં બસ એટલું કહી કે અત્યારે જે આપણી પાસે સમય છે 2027 સુધીનો, આપણાને જે કાર્યદક્ષ ધારાસભ્ય મળ્યા છે એટલે એમનો પૂરેપૂરો ફાયદો લેવો જોઈએ. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.